નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ ન્યૂઝ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીના રિંગ રોડ ખાતે નવા આવાસ આવ્યા છે ને જેમાં 16 જેટલી બિલ્ડિંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે ને જ્યાં છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યા વર્તાઈ રહી છે। લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, બંબાઓ મોકલવામાં આવે છે અને બંબાઓ પણ પૂરતા નથી। એક બંબો આવે જેમાં 16 બિલ્ડિંગમાં રહેતા લોકોને પાણી આપવામાં એટલે એકના ભાગમાં 1 થી 2 ડોલ જેટલું પાણી આવે છે અને જેમાં તેઓ લોકોએ જીવન નિર્વાહ કરવું ખૂબ મુશ્કેલ બને છે। તેમને ટોયલેટ બાથરૂમ માટે પાણી મળતું નથી, ત્યારે નાહવા ધોવાની તો વાત જ ક્યાં રહી અને આ જ પાણીમાં એ લોકોએ પૂરું કરવાનું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે અને છેલ્લા કેટલા સમયથી પાણીની સમસ્યાને લઈને તેઓ દ્વારા આજે તેમનો ઉભરો કાઢવા માટે વોટરવર્ક્સ કમિટી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં વોટરવર્ક્સ પર પણ કોઈ મળ્યું ન હતું, જેના પરિણામે તેઓ નવસારી મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમને પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત કરી હતી અને ખાસ કરીને તેમનું જે વારંવાર આ રીતે પાણી તૂટવાની સમસ્યા સર્જાઈ રહી છે, વર્ષમાં 2 થી 3 વાર તે લોકો દ્વારા પાણીની સમસ્યાને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે તેઓ આજે નવસારી મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા। ત્યારે શું કહે છે મહિલાઓ, આવો સાંભળીએ। અમે નગરપાલિકા નવસારી નવા આવાસ રિંગ રોડ પાસે રહીએ છીએ। અમને પાણીની બહુ સમસ્યા છે, અમને પાણી નથી મળતું। એક ટાંકો પાણી અમારા ત્યાં એક બંબો લાખીને જાય છે તો અમે વ્યવસ્થિત 3-4 ડોલ ભરીને અમે વ્યવસ્થિત 16 ઘરમાં પાણી વપરાશ થાય છે। અમારે નાવા ધોવાનું ઠેકાણું નથી થતું, અમારા ઘરમાં વાસણ સંડાસ પાણીના હારું બી અમને પાણી નથી મળતું। તો અમે જઈએ કઈ અમે હવે તમે બતાવો, જ્યારે બી તમે ખોદકામ કરો છો તો તમે પાઇપલાઇન અમારી દર વર્ષે મહિનામાં વર્ષમાં 2 વાર તમે લોકો તોડી નાખો છો, તો અમે લોકોને પાણીની સમસ્યા ક્યારે અમારી પૂરી કરશો? ને અમે પહેલા ગયા તા ટાંકીવાળા ઓફિસે, તઈ ઘડી અમને કહેવામાં આવ્યું કે અહીંયા ઘડી સાહેબ નથી। અમે લખીને નંબર બધું આપીને આવ્યા ને એમ કીધું કે તમે નગરપાલિકામાં જાઓ, નગરપાલિકામાં તમારી સંભાળશે। એટલે અમે નગરપાલિકામાં આવ્યા તો નગરપાલિકામાં બી અમે આ લોકોએ બધું લખીને આપ્યું। હવે ભાઈ કહે છે કે હવે તાંગરી આજે પાણી ચાલુ થઈ જશે, તો અમે કીધું તમે આજે ચાલુ કરો, તમે સાંજ સુધીમાં પાણી ચાલુ કરો, પણ એ અમને સમસ્યા નથી। તમે બંબા ભરીને પાણી અમારા ત્યાં મોકલવાનું કરો તો અમને થોડુંક રાહત મળે। ईश्वर यहाँ है धरती पर, आंखों में, दिलों में। आओ मनाएं 14 फरवरी मातृ पितृ पूजन दिवस। मातृ देवो भव, पितृ देवो भव। We owe everything to our parents. Let's celebrate 14th February as Parents Worship Day. मातृ देवो भव, पितृ देवो भव। मैं रुस्तमवाड़ी आस में रहती हूँ। मेरा नाम मीना बेन है। हमारे को पानी की समस्या आज 10 दिन से हमारे यहाँ पानी नहीं आ रहा है। बम्बा बुलाते तो एक बम्बा हम कितने दिन चलाएंगे? हमारी बिल्डिंग में 16 घर है और इधर इनको बोलते थे, ये बोले बन गया है पर पानी आ रहा है नहीं है, किधर जा रहा है पता नहीं है। बोलो ना, अभी आप कैसे काम चलाते हो? अभी काम चला रहे, 2 बम्बे आए हैं 10 दिन में, उसमें थोड़ा थोड़ा करके चला है। नहीं नहाने का ठिकाना है, नहीं हमारा कपड़े धोने का ठिकाना है, तभी भी हम चला रहे। दूसरी कोई वो सगवड़ तो है नहीं हमारे पास कि इधर से भरो कि उधर से भरो। हमारे ऊपर घर है, हमारे को नीचे से लेके जाने में कितनी दिक्कत होती है, कितनी तकलीफ होती है। कोई इंसान गिर जाता, बुढ़े भी रहते हैं वहाँ, जिनका उनका कोई नहीं है भरने वाला। और टाके में पानी चालू होता तो हम मोटर से ऊपर चढ़ा लेते, सबके घर में नल चालू हो जाता। और अभी 10 दिन से हमारे यहाँ पानी नहीं आ रहा, कोई देखने नहीं आता, कोई बोलने नहीं आता कि भाई तुम्हारे यहाँ पानी आया कि नहीं आया। बस नगर पालिका में आपने अभी बोला तो क्या आपको बोला? अभी उधर हम बड़ी टाकी पे गए थे तो वहाँ वो एक आदमी था, उसने ऐसा बोला कि भाई यहाँ साहिब नहीं है तो तुम लोग नगर पालिका जाओ। वहाँ मतलब अर्जी लिखे है, बोले साहिब आएंगे तो हम बता देंगे। तो वहाँ लिखा कि हम लोग नगर पालिका में आए। फिर इन लोगों ने ऐसा बोला कि अभी दोपहर तक पानी नहीं आएगा
तो हम बम्बा भेजेंगे। નવા આવાસ ખાતે રહેતા લોકોનો અત્યારે હાલમાં પાણી વગર જીવવું મુશ્કેલ બન્યું છે, ત્યારે તેઓએ આજે મોરચો લઈને નવસારી મહાનગરપાલિકા ખાતે પહોંચવામાં આવ્યો હતો અને તેઓએ રજૂઆત કરી હતી. તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે આજે સાંજ સુધીમાં તમારું પાણી ચાલુ થઈ જશે, પરંતુ વર્ષમાં 2 થી 3 વાર આ રીતે પાણી કટની સમસ્યા સર્જાય છે. નવી ખોદકામ દરમિયાન તેમની મુખ્ય લાઈન દર વખતે તૂટી જાય છે અને જેના રિપેરિંગમાં લાંબો સમય કાઢવામાં આવે છે. અઠવાડિયે 10 દિવસ સુધી લોકોને પાણી ન મળવાને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે આનો કોઈ કાયમી નિકાલ આવે તેવી પણ માંગ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ જ પ્રકારના અનોખા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.